કાઢવામાં આવ્યું છે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ. તો વાત કરીશું સુરતની. ગોલ્ડ માઇનિંગના નામે સુરતના એન્જિનિયર સાથે 69.76 લાખની છેતરપિંડી થઈ છે. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા 2 ઠગબાજોની ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદ અને મહારાષ્ટ્રના નાગપુરથી ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આરોપીઓ સંબંધમાં ભાઈ બહેન શ્રદ્ધા જાગેશ્વર કચરુજી અને તેના ભાઈ નીલાકાંત જાગેશ્વર કચરુજી, જ્યારે તેની ધરપકડ કરવામાં આવી છે. એન્જિનિયરને ફેસબુક પર શીલા શેટ્ટી નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. એન્જિનિયર જોડે પરિચય કેળવી ઇન્ટરનેશનલ ગોલ્ડ માઇનિંગમાં રોકાણની ઓફર આપી હતી. ઇન્વેસ્ટ કરવાથી સારું વળતર પણ મળશે તેવી લોભામણી સ્કીમો બતાવી. ટુકડે ટુકડે કરી 69.76 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા, જે બાદ રૂપિયા વિડ્રો કરી દેવાયા નહોતા. એન્જિનિયર સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ આપી. સેલ દ્વારા આંધ્રપ્રદેશના હૈદરાબાદ અને મહારાષ્ટ્રના નાગપુરથી બંનેને ઝડપી પાડ્યા. મહિલા આરોપીઓ અને તેના ભાઈનું જ્યારે કંબોડિયાની સાયબર ફ્રોડ આચરતી ચાઇનીઝ ગેંગ સાથેના કનેક્શન બહાર આવ્યા. સુરત સાયબર ક્રાઇમ સેલની તપાસમાં મોટા ખુલાસા થયા. મહિલા આરોપી અગાઉ ચાઇનીઝ ભાષાના ટ્રાન્સલેટર તરીકે નોકરી પણ કરી ચૂકી છે. કંબોડિયા ખાતે 2 મહિના પહેલા મહિલાના આરોપીને રોકાઈ હતી. દરમિયાન ચાઇનીઝ ગેંગના સાગીરત જ્યારે લીછમ સાથે ઓળખ થઈ. કંબોડિયામાં એઆઈ અંગે પણ તાલીમ આપવામાં આવી. એઆઈનો ઉપયોગ કરતી મહિલા ટેલિકોલરનો અવાજ પુરુષમાં આવતો, જ્યારે પુરુષમાં અવાજમાં મહિલાનો અવાજ કોડીને સંભળાતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી કંબોડિયાના સ્થિત ચાઇનીઝ ગેંગ જ્યારે તે લીછમ મહિલા આરોપીને સાયબર ફ્રોડ માટેના ઉપયોગમાં લેવાતા 430 ભારતીયોના મોબાઈલ સિમ કાર્ડમાં રિચાર્જ કરવા પરત ભારત મોકલવામાં આવી હતી. લીછમ પાસેથી મહિલા આરોપીએ 1.72 લાખ રૂપિયાની રકમ લીધી. પોતાના ભાઈ નીલકાંતના એસબીઆઈ બેંકના ખાતામાં પણ મેળવ્યા હતા. લાખનું ટોટલ છેતરપિંડી થઈ છે, જેમાં 26 લાખ રૂપિયા તો રોકાણ તરીકે એમની પાસેથી લેવામાં આવ્યું હતું અને પછી 20 લાખ રૂપિયા ટેક્સ અને હજી 20 લાખ રૂપિયા માર્જિન મની તરીકે. અને જે છેતરપિંડી કરનાર જે આપણા આરોપી છે, વન ઓફ ધી આરોપી છે શ્રદ્ધા ગજબિયા, તો એને નાગપુર યુનિવર્સિટીથી ડિપ્લોમા કર્યું છે ચાઇનીઝ લેંગ્વેજમાં. એની સાથે ગ્રેજ્યુએશન પણ કરી છે મ્યુઝિકમાં. કઈ રીતે આ બેનનું રોલ છે? આ જે બેન છે એ પોતે કેમ્બોડિયા ગઈ હતી અને ત્યાં જે ચાઇનીઝ કંપનીઓ છે એ લોકો કેવી રીતે છેતરપિંડી કરે છે આખા વિશ્વમાં, અમેરિકા, ઇન્ડિયા, જર્મની અને ચાઇના સહિત, તો એમને બધું ખબર જ છે. અને એમને કહેવા મુજબ કે ત્યાં મોટા ભાગે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જે કરે છે એ ઇન્ડિયા અને ચાઇનાના લોકો સાથે કરે છે. અને એમની વાત કરવાની જે ટીમ છે, જે ઓપરેટર્સ છે એ અલગ છે. પછી આઈટી ટીમ જે પોર્ટલ બનાવે છે, ફેક પોર્ટલ ઊભો કરીને ત્યાં જે ઇન્વેસ્ટમેન્ટ રિફ્લેક્ટ થાય છે એ અલગ છે. અને પછી એમની જે અકાઉન્ટ્સ અને ફિનાન્સની ટીમ છે એ અલગ. અને એના સિવાય એક એચઆર ટીમ પણ છે જે ઇન્ડિયાથી અથવા તો બીજા દેશોથી માણસોને ત્યાં મોકલે છે. મેમ, આ જે છેતરપિંડી છે એમાં શું રોલ? હા, બેનું એવી રીતનું રોલ છે કે પોતે તો એ કમિશન ઉપર અથવા તો સેલરી ઉપર ત્યાં જઈને આવી કેમ્બોડિયા, બટ એના સિવાય એમને શું કર્યું કે 435 જેટલા, મતલબ ફરી અહીંયા ઇન્ડિયા પરત આવીને 435 જેટલા સિમ કાર્ડ્સનું એક સાથે આ ચાઇનીઝ કંપની માટે એમને રિચાર્જ કરાવ્યું, કુલ 45,000 રૂપિયા કમિશન માટે. અને આ જે તમામ સિમ કાર્ડ્સ છે એમની સામે કુલ 34 જેટલા એનસીસીઆરપી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે. તો એક તમે જોવા જાઓ તો જે ચાઇનીઝ મેનેજર છે લીછમ, એમની સાથે સતત સંપર્કમાં હતી